નમસ્કાર. ધોરણ 12 વિષય ભૂગોળ ચેપ્ટર નંબર 3 માનવીની પ્રાથમિક અને દ્વિતીય પ્રવૃત્તિઓ. વિકલ્પો. પ્રશ્ન નંબર 1 કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? જવાબ એસ્કિમો. પ્રશ્ન નંબર 2 મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તેનો જવાબ છે ચેમાંગ. પ્રશ્ન નંબર 3 નીચેનામાંથી કઈ ખનિજ અધાત્વિક ખનિજ છે? તેનો જવાબ છે ગંધક. પ્રશ્ન નંબર 4 ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? તો તેનો જવાબ છે યુરોપ. આ હતા સ્વાધ્યાયના પ્રશ્નો. પ્રશ્ન નંબર 5 નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ પ્રાથમિક પ્રવૃત્તિ નથી? તો તેનો જવાબ છે વ્યાપાર. પ્રશ્ન નંબર 6 કઈ સદીમાં માહિતી ક્રાંતિ થઈ? તો તેનો જવાબ છે 20મી સદીમાં. પ્રશ્ન નંબર 7 રેડ ઇન્ડિયન્સ કયા ખંડના નિવાસી છે? ફરીવાર, રેડ ઇન્ડિયન્સ કયા ખંડના નિવાસી છે? તો તેનો જવાબ છે અમેરિકા. પ્રશ્ન નંબર 8 પાલિયન લોકો કયા દેશમાં વસે છે? તો તેનો જવાબ છે ભારત. પ્રશ્ન નંબર 9 તુન્દ્ર પ્રદેશના લોકો કયું પ્રાણી પાળે છે? તો તેનો જવાબ છે રેન્ડિયર. પ્રશ્ન નંબર 10 વિશ્વમાં અસ્થાયી પશુપાલનના ક્ષેત્રો કેટલા છે? તો તેનો જવાબ છે 6 એટલે કે 6. પ્રશ્ન નંબર 11 મકાઈનું ઉત્પત્તિ સ્થાન ખાલી જગ્યા છે? તો તેનો જવાબ છે મધ્ય અમેરિકા. પ્રશ્ન નંબર 12 ભારતમાં તમાકુનો પાક લાવનાર પ્રજા કોણ? તો તેનો જવાબ છે પોર્ટુગીઝ. ભારતમાં તમાકુનો પાક લાવનાર પ્રજા કોણ? તો પોર્ટુગીઝ. પ્રશ્ન નંબર 13 મોટા પાયા પર વ્યાપારી પશુપાલન કરનાર દેશ કયો છે? તો તેનો જવાબ છે ડેનમાર્ક. પ્રશ્ન નંબર 14 હાથ કારીગર પોતાના ઘરમાં જ ચીજ વસ્તુઓનું નિર્માણ કરે તો તે કયા પ્રકારનો ઉદ્યોગ કહેવાય? તેનો જવાબ છે કુટીર ઉદ્યોગ. બરાબર. પ્રશ્ન નંબર 15 ઓસ્ટ્રેલિયામાં કઈ આદિ જાતિના લોકો પર્યાવરણની નિકટ રહે છે? તો તેનો જવાબ છે બ્લેક ફેલોઝ. તો અહીં આપણા ત્રીજા ચેપ્ટરના MCQ પૂરા થાય છે. મળીએ ચેપ્ટર નંબર 4ની અંદર.